કે બાળક તો સાચું દેખાય છે, તો તેને રસી કેમ મુકાવી? ના બેટા, એવું નથી. લો, ડોક્ટર આવી ગયા. હવે તું એમને જ પૂછી જો. ડોક્ટર, તે બાળક તો સાચું હતું, તો તેને તમે રસી કેમ મુકાવી? હા બેટા, મેં તારી વાત સાંભળી. એ બાળક તો સાવ સાજું છે, પરંતુ નાના બાળકોને અનેક રોગો સામે રક્ષણ આપવા માટે રસી આપવામાં આવે છે, અને આ રસી જ બાળકોનું સુરક્ષા કવચ કહેવાય છે. હા બેટા, ડોક્ટરની વાત સાચી છે. તને પણ બધી જ રસી સમયસર મુકાવી છે, એટલે જ તો તું તંદુરસ્ત, સ્વસ્થ અને રોગમુક્ત છું. હે મમ્મી, હું નાની હતી ત્યારે શું આટલી રડતી હતી? અરે, તું એટલું બધું રડતી હતી કે જાણે આખું દવાખાનું માથે લેતી હતી. ડોક્ટર, મને રસીઓ વિશે સમજાવશો? હા બેટા, ચોક્કસ સમજાવીશ. જો, નાના બાળકોને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. આવા સમયે તેઓને રોગો ઝડપથી પકડી પાડે છે. જો આ સમયે તેમને રસી આપવામાં આવે તો તેમને તે રોગ સામે રક્ષણ મળે છે. અને ચેપી રોગોને નિવારવા માટે અનેક જે રસી વિકસાવવામાં આવી છે તે ખૂબ જ સસ્તી અને અસરકારક પદ્ધતિ માનવામાં આવે છે. આ જે રસી હોય છે તેની અંદર જે તે રોગના જીવાણુઓ જીવંત, મૃત કે નબળા સ્વરૂપે હોય છે, અને જે શરીરને રોગ સામે લડવા માટે સક્ષમ બનાવે છે. આથી જ બાળકોને સમયાંતરે રસી આપવામાં આવે છે. હા ડોક્ટર, એ તો સાચી વાત, પણ નાના બાળકને કયા સમયે કઈ રસી મુકાય તે જણાવશો? જો, 1 વર્ષે બાળકને હેપેટાઇટિસ A અને MMRની રસી આપવામાં આવે છે. 15 મહિના પછી MMR, ચિકનપોક્સ અને ન્યુમોનિયાની રસી આપવામાં આવે છે. 18 મહિના પછી DPT, HIV અને ઇન્જેક્ટેબલ પોલિયો વેક્સિનનો બૂસ્ટર ડોઝ તથા હેપેટાઇટિસ A નો બીજો ડોઝ આપવામાં આવે છે. 2 વર્ષ પૂરા થયા પછી તેને ટાઇફોઇડની રસી આપવામાં આવે છે. 3જા અને 4થા વર્ષે તેને ઇન્ફ્લુએન્ઝાની રસી આપવામાં આવે છે. અને 4.5 વર્ષ પછી DPT, પોલિયો, MMR રસીનો બૂસ્ટરનો બીજો ડોઝ આપવામાં આવે છે. અરે વાહ ડોક્ટર, તમે તો ખૂબ ઉપયોગી માહિતી આપી. તમારો ખૂબ ખૂબ આભાર. હું પણ મોટી થઈને તમારા જેવી જ ડોક્ટર બનીશ. ચોક્કસ બેટા, તું પણ ખૂબ ભણજે અને મોટી ડૉક્ટર બનજે. માનસીબેન, પણ તમારે અહીંયા કેમ આવવું પડ્યું? અરે ડોક્ટર, મને કાંઈ તકલીફ નથી, પણ આ મારી પૃથાને એની સ્કૂલમાંથી રસીકરણની માહિતી શોધવાનો પ્રોજેક્ટ આપેલો, એટલા માટે અમે અહીં આવ્યા હતા. અરે, તમારે એના માટે ધક્કો ખાવાની ક્યાં જરૂર હતી? મને ફોન કર્યો હોત તો તમારી ઘરે પણ આવી જાત માહિતી આપવા.